સુરતમાં હાલમાં છેલ્લા ઘણા સમયથી બ્રાન્ડેડના નામે ડુપ્લિકેટ વસ્તુઓની વેચાણની ધૂમ છે। ત્યારે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ટીમે રવિવારે રાંદેર વિસ્તારમાં દરોડા પાડી ડુપ્લિકેટ શૂઝ અને કાપડના જથ્થા સાથે બેની ધરપકડ કરી હતી। રવિવારે બપોરના સમયે રાંદેર વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ શૂઝનું વેચાણ કરનારા 4 દુકાનોમાં ગાંધીનગરની સીઆઈડી ક્રાઇમે રેડ કરી હતી। ત્યાંથી 14,83,000નો માલ પકડી 4 દુકાનોનું સંચાલન કરનારા બેની ધરપકડ પણ સીઆઈડી ક્રાઇમે કરી છે। આ રેડ રાંદેરની દિવ્યા શૂઝ, શરણ શૂઝ, સાયન્સ શૂઝ 1 અને સાયન્સ શૂઝ 2માં કરાઈ હતી। દુકાનમાંથી 7 બ્રાન્ડેડ કંપનીઓના ડુપ્લિકેટ શૂઝ અને ટ્રેક, હાફ પેન્ટ સહિતના કપડાં મળી 14,83,000 રૂપિયાનો માલ પણ મળ્યો હતો। દુકાનદારો બ્રાન્ડેડ કંપનીના શૂઝ અને કપડાઓ દિલ્હીથી લાવીને વેચતા હતા। સીઆઈડી ક્રાઇમે ડુપ્લિકેટ માલ કબજે કરી દિવ્યા અને શરણ શૂઝના દુકાનદાર પ્રવીણ જય પ્રકાશ શર્મા અને સાયન્સ શૂઝ 1 તેમજ 2ના દુકાનદાર નિકલેશ હરીશ જગવાની સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે। અઝર કુરેશી, ડિટેન્સ વેન્યુ।